શું કહેતા હતા શિરીષભાઈ? હા દીપકભાઈ, આપણે ગઈકાલે અડિત તપની વાત કરતા હતા. પછી સામાયિક મને એવું દેખાયું કે આપણે જ્યારે દોષિત જોઈ લીધા હોય છે મોટા કોઈ સંજોગોમાં, પછી આપણે તરત જ ખ્યાલ આવે છે કે આ તો ભૂલ થઈ, અને પછી આપણે હવે એને ટાળું પાડીએ. પાછું થોડા કલાકો પછી કે 2-3 દિવસ પછી પાછું ઊભું થાય છે. તો એવું ખરું કે જ્યારે આપણે એટ ધ ટાઈમ, બુદ્ધિ તો નિર્દોષ ઠરાવે જ નહીં, એટલે ત્યારે ટેમ્પરરી પ્રજ્ઞાનું જોર હોય છે, એટલે પછી આપણે નિર્દોષ જોઈએ છે, પછી પાછું બુદ્ધિનું જોર વધે છે, પછી પાછી પ્રજ્ઞા ચાલુ થાય છે. એમ ધીમે ધીમે મારા ઓબ્ઝર્વેશન આવ્યું કે જેને દોષી જોતા હતા ધીમે ધીમે હવે તો નથી દેતા, અને અભેદતાય વર્તાય એ ત્યાં આગળ. એટલે પ્રજ્ઞા બુદ્ધિનું આમ ચાલતું હોય છે કે ઓલ ધ ટાઈમ બુદ્ધિથી જ આજ્ઞા ગોઠવાઈ હોય છે, કેવું હોય છે? એટલે એક પડ ઉદયમાં આવે ને ત્યારે પેલા તોફાન ઊભા થાય, તો જોર મારીને પ્રજ્ઞા ખલાસ કરે એટલે ચોખ્ખું થાય. 3 દાડા પછી નવું પડ આવે છે. એમ કરતા કરતા એક એક પડ ઓછા થતા જાય છે, અને પડ જેમ ખલાસ થાય એટલે પછી વિઝન ક્લિયર થઈ ગયું આખું. એટલે આપણે કહીએ છીએ ને, એટલે પ્રજ્ઞા બુદ્ધિનું ચાલતું જ હોય છે ઓલ ધ ટાઈમ. હોય જ. પણ આપણે પછી કહીએ છીએ કે આ તો આજ્ઞા બુદ્ધિથી વાપરે છે, એ વસ્તુ શું છે? એમાં કેવું છે, બુદ્ધિ સમ્યક બુદ્ધિ થાય છે, વિપરીત બુદ્ધિ અને સમ્યક બુદ્ધિ અને પ્રજ્ઞા 3 છે. એટલે આપણી પહેલા વિપરીત બુદ્ધિ હતી, બીજાને દોષ ઠરાવે. સમ્યક બુદ્ધિ શું કરાવે છે? આપણી ભૂલ છે, કોઈને દોષ નથી જોવા, એ સમ્યક બુદ્ધિ તરફનો પક્ષ છે. પ્રજ્ઞા તો બતાવે છે શિરીષ તારી ભૂલ. પ્રજ્ઞા બુદ્ધિ શું કહે છે? ભાઈ મારી ભૂલ, કોઈને મારે ભૂલ કાઢવી નથી. એટલે જે બીજાની ભૂલ ઠરાવીને શાંત થતી હતી, એ પોતાની ભૂલ ઠરાવીને સમાધાન પામે છે. આપણે જ ભોગવીએ છીએ, આપણી જ ભૂલ નહીં, કોઈનો વાંક ક્યાં કાઢવો છે? આપણે કોણ? ત્યાં જુદું નથી પાડતું ત્યાં સુધી સમ્યક બુદ્ધિ જેવું કામ છે. સાંભળેલા શબ્દો તો છે જ ને, વ્યવસ્થિત, હિસાબ, નિમિત્ત, નિર્દોષ. શિરીષ થઈને સમાધાન પામીએ છીએ ત્યારે એ બુદ્ધિના પક્ષમાં રહીને થયું કહેવાય. અને પછી 1 સેકન્ડ જુદું પાડી કહો, શિરીષભાઈ તમે ભૂલ કરી, શિરીષ તે ભૂલ કરી, તમે જુદા પડો છો, ત્યારે પ્રજ્ઞા શક્તિ છે. એટલે ખરાબ અને સારું છે ને, ખરાબ થયું સારું થયું, ત્યાં બુદ્ધિ જ છે બધી. પ્રજ્ઞા 1 સેકન્ડ 1 સ્ટેજ આગળની છે, વિનાશીને અને અવિનાશીને જુદું રાખે છે. એટલે આ પ્રજ્ઞા એક્ઝેક્ટ કહીએ ને કે ભાઈ આ ખોટું કહેવાય, સારું કહેવાય, તો કે બુદ્ધિ જ છે. હજુ આ રિલેટિવ છે, આ રિયલ છે, તો પ્રજ્ઞા છે. એટલે આ બુદ્ધિથી ઘણું બધું પેલા બુદ્ધિ હેલ્પ કરતી જાય. જે અહંકાર જે તગડો હતો ને એ હવે વાળી શકાય એવો થયો, એટલે છે ડિસ્ચાર્જમાં જ. મૂળ ચાર્જ અહંકાર બહુ સૂક્ષ્મતમ છે, એ ભાગ આખો ઉડ્યો, અને એની સામે પ્રજ્ઞા શક્તિ ઉભી થઈ છે. સામે નહીં પણ એના વતી એ ગઈ, ચાર્જ અહંકાર ગયો એટલે પછી આત્માની શક્તિ નિરાવરણ થઈ, એટલે એટલો ભાગ ખુલ્લો થયો, એ પ્રજ્ઞા રૂપે કામ કરે છે. અને એ કોન્સ્ટન્ટ છે. એ કોન્સ્ટન્ટ એટલે શું કે એ નિરંતર છે જ. આના જોર વધઘટ થાય છે ને, તે વખતે આ પછી પ્રજ્ઞા શક્તિ ચૂપ થઈ જાય કે ભાઈ આ ઊંધું ચાલ્યો છે. પછી ઊંધું વાળો તો કેવું પૂરણ ગલન છે ને, ગલન થાય ને ત્યાર પછી પ્રજ્ઞા ચડી બેસે, ઊંધું નહીં ચાલે, પ્રતિકોણ કરો. એમ કરતા કરતા પછી એ બાબત માટે કે માન માટે કે લોભ માટે કે મોહ માટે કે કપટ માટે પછી પ્રજ્ઞાનું બળ વધે. એટલે આમ એક જ ઇન્સિડન્ટમાં એવું હોય, એક જ સિચ્યુએશન એવું હોય કે અત્યારે શાંત પડે, પછી પાછું 3 દિવસ પછી પાછું ઊભું થાય, કે સંજોગો આવે એટલે ઊભું થાય, પાછું એને ટાળું પાડી. એટલે એ પ્રજ્ઞા બુદ્ધિ નું ચાલતું હોય. ચાલે ને, આ વિષય નહીં 15, 12, 13 વર્ષથી ચાલુ થયું તો 50 વર્ષથી તોફાન ચાલ્યા કરતો હોય. ખોટું છે, નથી જોઈતું, તોય પાછું ઊભું થાય. એટલે પોઈન્ટ કેટલો કહેવા માંગે છે, એક ગાંઠ પડ હોય છે ઘણા બધા, અને એક પડમાંથી એક પડ આવે છે એટલું જ. બીજા શબ્દોમાં કેવું હોય તો એક જ વિષયમાં સુખ છે, એની લાખો બિલીફો હોય છે. અમુક નિમિત્ત ભેગું થાય એટલે અમુક બિલીફ ઊભી થાય છે, અને એ બિલીફથી પણ આકર્ષણ થાય. એ છેદ ઉડાડો ને આપણને ટાઢું પડી જાય કે હવે શાંતિ, બસ. ત્યારે આપણે બીજી બિલીફ ઊભી થાય, બીજી બિલીફથી પાછું આકર્ષણ થાય, એટલે પાછી એને છેદ ઉડાડો. એ તો માનનું એવું હોય. બિલીફો બહુ પડી છે, મને હું તો ચલાવી જ ના લઉં, હું તો ચોખ્ખો, મને તો આવે જ નહીં, એવા બધી. ભાઈઓને 500 હોય ત્યારે અમને 5000 સ્ટોપ. આ પ્રોબ્લેમ એટલો જ છે, બીજું કશું નુકસાન નથી. ઇનકમિંગ સ્ટોપ કરી દીધું છે, હવે આઉટ ગોઈંગમાં
ટાંકીનો ભરેલો માલ ભાઈઓને 5,000 હતા, અમને 50,000. હવે એ ચોખ્ખું કરવા માટે જેમ ભરેલો માલ શબ્દ વાપરીએ છીએ પણ બિલીફ રૂપે હોય છે કે ઘર તો આમ જ રાખવું જોઈએ, આમ ચોખ્ખું રાખવું જોઈએ, આમ ના જ કરવું જોઈએ, છોકરા આમ રહેવું છે, શું શું કોણે શું કરવાનું એનું આટલું લિસ્ટ હોય, હાથ ટૂંકા પડે આપણા. હવે એ પ્રોબ્લેમ એ એક એક દોષને ચોખ્ખો કરવો પડશે. અને જો પાછળ પડે ને તો આત્મા અનંત શક્તિ વાળો છે કે કચરો કોનામાં છે? શુદ્ધાત્મામાં છે? કશુંમાં? તો તમે છૂટા છો, તમે જોનારા છો, તમે ચોખ્ખા થઈ શકો, વાર કેટલી લાગે? પણ એની પાછળ પડવું પડે કે દિવસમાં 50 હોય તો આપણે 500 છે એમ કરીને ચાલો. અને વાત તો આપણી ખુરશી ખસેડીને તોય એની પર ચીડ ચડે આપણને. અને આપણે આમ જતા હોય કોઈ બોલાવે તોય અકળામણ થાય કે મારા રૂટીનમાં મને કોઈ ડિસ્ટર્બ કરે, મને ન ફાવે કે છે. તમે શું ફાવે તો પછી એ ના ગમતું શબ્દ જ ખલાસ કરી નાખવો પડે. ના ગમતું શબ્દ જ ખલાસ કરી નાખવો પડે. એ ગમતામાંથી ના ગમતું ઊભું થયેલું છે. એટલે આ બહુ ઝીણા 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 હજારો એક પડ નીકળી ગયું એનાથી ખલાસ નથી થતું. બીજું પડ આવે, ત્રીજું પડ આવે, ચોથું પડ આવે, કરતા 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 ગાંઠો ચોખ્ખી થશે. દીપકભાઈ, સામાન્ય કેટલું અને શું સમજાય છે એ દોષમાં જાય છે? કેટલું અને શું સમજાય છે એ જોવું. હા, એ દોષમાં ના જાય. દોષ પછી શરૂ થાય. દેખાય એનો વાંધો નહીં, ઉલટાનું ત્યાંમાં બે ભાગ થઈ શકે. બિચારાને સારી રીતે સમજાઈ જાય અને પૂરેપૂરું પરિણામ પામે. એ ભાવના સાથે બોલવું અથવા જોવું, અને આ સમજતા નથી, હું વધારે સમજુ, તો દોષમાં જતું રહેશે. અને દાદા કે અમને બધાનું બધું દેખાય. એક એક માણસની પૂરેપૂરી નોંધ હોય, 50 વર્ષની નોંધ અમારી પાસે હોય, તો અમારી નોંધ એનું કલ્યાણ થવા માટે હોય. અને લોકો તો વેર વાળવા માટે નોંધ રાખે. દ્રષ્ટિમાં ફેર છે. હા, અહીંયા અટક્યો છે તો કેવી રીતે બહાર નીકળે? દિન રાત કલ્યાણની ભાવના હોય એમને કે આ દોષમાંથી બહાર નીકળે. એટલે હમણાં જ અમારે સિમ્પલને અમારી ચર્ચા થતી હતી. તો આપણી બુદ્ધિ બંધ થાય એવી નથી. સામાન્ય નેગેટિવ ફટ કરીને બતાડે છે કે આ તો આવો છે ને આ તો તેવો છે. તો તરત જ એની સામે ઉપાય કરો. હે દાદા ભગવાન, આનો કચરો નીકળી જાય એવી કૃપા કરો. સારી ભાવના મૂકી દો ને, તો આપણી શક્તિ કેટલી વધી જશે. નેગેટિવને ખસેડવામાં આપણે થાકી જઈએ છીએ, બંધ થતું નથી. તો નેગેટિવ ઊભું થાય એટલે આપણે તમે બતાડ્યું તો હવે અમે ભાવના કરીશું કે આ ભાઈમાં આ કચરો નીકળી જાય એવી કૃપા કરો. એ દાદા ભગવાન એમના કચરો નીકળી જાય એવી કૃપા કરો. એ દાદા ભગવાન એમને આવી કચરો નીકળી જાય, કચરા નીકળી જાય કૃપા કરો. 50 વખત ભાવના કરો ને, નેગેટિવ તો જાતે પડી જશે અને આપણે પોઝિટિવમાં જોઈન્ટ થતા આપણી શક્તિ કેટલી વધી જાય. અને પેલા ભાઈને આપણી જોડે અભેદતા લાગશે, એટલે નેગેટિવ જોડે ભેદ પડતો હતો. એટલે આવી કંઈ પણ બુદ્ધિ બતાડે ને એને સવડે ચડાવી દેવાની, સવડી ભાવના સાથે જોઈન્ટ કરી દેવાની. તો આ કચરાના પછી છે ને એના સાફ કરવામાં આપણે થાકી જઈએ છીએ ને એવું નહીં બને. એટલે પ્રજ્ઞા સામાન્ય કેટલું સમજાય છે એ નથી જોતી, નહીં ને? એ તો બુદ્ધિ થકી જ જોવાની. બુદ્ધિ છે. પ્રજ્ઞા તો સામાન્ય કેવળ જ્ઞાની જ જુએ છે. અનંત જ્ઞાનવાળા આત્મા જ છે તમે. એટલે એ બુદ્ધિ જ બુદ્ધિને જુએ છે કે આ ઓછી સમજે છે ને હું વધારે સમજુ છું. અને ખરેખર તો ભાવના રાખવાની છે. બધા સરસ સમ્યક સમજો, બસ સમ્યક રૂપે સમજે ને પરિણામ પામો. અનંત આત્મા છે જ, અનંત જ્ઞાનવાળો આત્મા દરેકની મેં અનંત જ્ઞાનવાળો છે જ. એનું આવરણ હટશે ને તો અને આપણે નહીં સમજાવીએ ને તો એને સમજ તો પડતી જ હોય છે. લ્યો, નથી પડતી હોતી? માટે એનો વખત આવશે ત્યારે એનું આવરણ હટશે ને સમજ ઉત્પન્ન થશે જ. એને આ તો નિમિત્ત નૈમિતિક હોય છે. આપણી ખૂબ ભાવના છે બધાને સાચી વાત સમજાવો, બધાને સાચી વાત સમજાવો, તો કુદરત બેને ભેગા કરે છે વ્યવસ્થિત. બાકી એને સમજ પ્રાપ્ત કરવાની છે, આ સમજ આપે છે, નિમિત્ત બને છે ને પૂરું થાય છે. બાકી અહંકાર જો ભળ્યો કે હું સમજણ પાડું છું, મારે પાડવી છે, આમને આમ ઓછી સમજણ છે ને હું વધારે સમજણ, તો એ પોઈઝનનું ટીપું પડ્યા બરાબર છે. અને એ પછી હિતકારી નહીં થાય, પોતાનું નુકસાન કરશે, સામાન્ય નુકસાન કરશે. એટલે આપણે એને અહંકાર ને બુદ્ધિને ધીમેથી વાળી લેવાના કલ્યાણની ભાવનામાં. તો આપણે એ લોકો વળશે ને, એ વળતા વળતા પોતે ખાલી પણ થાય છે
અને આપણું જ્ઞાન ઓપન થતું જાય, નિરાવરણ થતું જાય. બાકી એવું નથી કે આપણે એકદમ કાપી નાખીએ અને જુદું પાડી શકીએ લોકોને. એ ઘણો પાતળો પડ્યા પછી જુદું પાડી શકે છે. એ જાડા અહંકાર જલ્દી જુદા નથી પડતા, એટલે એને વાળી લેવા પડે. એટલે નિરૂમાં કહે છે ને, ખૂણે ખૂણેનો અહંકાર કલ્યાણ ભાવમાં વાળજો, શુદ્ધ એક અહંકાર આત્મ સ્વરૂપમાં આવવા માટે. આ કલ્યાણ ભાવમાં વાળવાથી ઘણી, એટલે આપણે આ બધું લગભગ એ જ કામ કર્યું છે. આ બેનો ઘરનો ઝાપટ ઝૂપટ સાફ સુફ સેવામાં લગાડી દો, તે પ્રકૃતિ વાળી આખી આમાં, અને પછી બહુ એને ઘણું બધું ફરક પડી જાય. એટલે આ બુદ્ધિને અહંકારને દોષ જોવાની વૃત્તિઓ બધી વાળવાની જરૂર છે. વાળી શકે ક્યારે? પોતે જુદો પડીને જુએ તો. વિનોદભાઈને આવું ઊભું થયું, તમને દેખાય તો પછી તમે એને વાળો. તમે જો એકાકાર હો ને તો પછી ના વાળી શકો તમે. એટલે આપણે એ જાગૃતિમાં આવવા માંગે છે. કંઈ પણ ઊભું થયું એ જુદું જુદું. આ શું છે? તો નેગેટિવ છે, આ તો મોહ છે, આ તો માન છે, આ તો રાગ છે, આ તો દ્વેષ છે, આ તો શંકા છે, જાત જાતના દોષો. એ જોયા પછી એને જ્ઞાનથી ફેરવો. પેલા બંધ નહીં થાય, એને ધીમા કરો, પછી વાળી શકાય એવા થયા, આપણે જીતી ગયા. પછી ક્ષય થશે. ક્ષય થયા એટલે આપણે પછી એક્ઝેક્ટનેસ પૂર્ણાવતી તરફ આવીશું. એટલે આ માન વાળી શકાય એવું કર્યું. આ માનનો ઉપાય વાળી શકાય કે ના ભગવાન છે, આપણે ભગવાનને દર્શન કરવામાં શું વાંધો છે, કરો સરસ રીતે. એટલે માન છે કે મને કરે તો હું કરું, તો એ ભાગ તૂટ્યો આજે. હજુ વાળ્યું છે, હજુ આ દોષને વાળ્યો છે આપણે. ખલાસ પછી થશે. હજુ વાળ્યો વળ્યો એટલે આપણી પ્રગતિ શરૂ થઈ કહેવાય. આત્મા ધ્યેય તરફ જવાનો, મોક્ષના ધ્યેય તરફ આગળ વધવાનો પુરુષાર્થ આપણો સફળ થયો કહેવાય. અને આપણે એ વાળી શકાય એવી સ્થિતિમાં આવવા માંગીએ છીએ. ફર્સ્ટ સ્ટેપ આપણે આ હોવું જોઈએ કે ભાઈ આ પ્રકૃતિ અવળામાંથી સવળામાં વળે, પછી બહુ સરસ વાળી, પછી ઘણી સરસ પ્રગતિ સ્પીડી થશે. પછી આપણે આ રીતે જ લઈએ. સરસ એક વૈજ્ઞાનિક પ્રયોગ જ છે. દરેક પરિણામ ઉપરથી કારણ જોવાનું. અને મારે માનની ગાંઠ હોય તો મારું કારણ માન જ હોવું જોઈએ, હું તપાસ કરું. વિષયની ગાંઠ હોય તો વિષયની જ. આમ તો કે છે ટીવી શું કામ જોવા બેટા, થોડો આ તો મગજને ફ્રેશ. ના, વિષયની ગાંઠ વાળો વિષય ખોળતો જશે. અને લોભની ગાંઠ વાળો હોય તો લોભ જ ખોળતો હોય. કે જાહેરાતમાં કઈ વસ્તુ સસ્તી મળતી જુઓ. એટલે ગાંઠ પ્રમાણે જ એનું પરિણામ આવતું હોય છે. આપણે પરિણામ ઉપરથી આપણી ગાંઠને ઓળખવી. અમુક તો ખબર જ હોય કે ભાઈ માન મોટું છે, લોભ મોટો છે, મોહ મોટો છે, વિષય મોટો છે. ગાંઠ મોટી હોય જ. એ ગાંઠને દરેક પરિણામને કારણ તરીકે આ જ પકડવાનું કે ભાઈ આ ગાંઠ તૂટે તો આ કારણ પરિણામ ખલાસ થાય બધા. અને એની માટે શું બની રહ્યું છે એની પર સતત જાગૃતિ હોય કે આ પગલું આમ ભાઈ આમ પગ મૂક્યું ને, હવે આમ કરતો હતો કે આમ તો કે શું કામ કર્યું, તો એની પર આપણે વિચારણા ચાલતી હોય કે આ એવું કર્યું માટે એનું માન દેખાડવા માટે કરતો હતો, વિષય માટે એની નજર ફેરવતો તો વિષય માટે ફેરવતો તો ખબર પડે. એવું પેલું માન માટે ફેરવતો હોય, માની હોય ને ત્યાં જોયે ઓહો જય સચિદાનંદ જય સચિદાનંદ. અલા આવું કેમ થઈ ગયું તને? તો કે આપણને ઓળખાણ વાળા પેલા રિસ્પેક્ટ આપતા 3 જણા ઓળખાણ વાળા દેખાય ને એટલે માન જ પેલું હલે. એ ત્યાં માન મોહ બેન મોહ હલી જાય. જરા કંઈક સારું દેખે ને એ સારું હા કે હું આમ ખુશ થઈ જાય ને આખું મોહનું ચોંટી ગયું હોય. એટલે આ પોતાના માલ પ્રમાણે બધી આખી ઇન્દ્રિયોની એક્શન એક્ટિવિટી અને પછી બહારના વ્યવહાર સુધી પરિણામ આપણે એને પકડવાના. એ બધા પરિણામ ઉપરથી ગાંઠને પકડવાની. સમજાય વાત છે ઝીણી વાત, જરાક અઘરી પણ છે, પણ છેવટે જો આ જો દ્રષ્ટિ રહેશે ને તો જ આપણી ખરેખરી ગાંઠ તોડવાના પુરુષાર્થમાં રહી શકીશું આપણે. નહીં તો પછી જાડું ધોધો કરશું, કરતાં કરતાં પાતળું થશે, પછી ગાંઠ તોડવાનું તો તોડવાનું તો કરવું જ પડશે જ્યારે ત્યારે. તો આ વિજ્ઞાનનો પ્રયોગ છે આપણો. અહીંયા ઉભરાયું તો ક્યાંક મેં ચાલુ હોવું જોઈએ કે છે. જેમ આ લાઇટ સળગી તો ક્યાંક કનેક્શન શોર્ટ સર્કિટ હોવું જોઈએ તો જ આ ચમકારો થાય કે કારણો પકડીશું તો પછી બહુ ઝડપથી આપણે ગાંઠોને ઓગાળવાનું ઝડપથી દવા કરી શકીશું આપણે. દીપકભાઈ, આપણે હવે આ લગામ છોડવાની થોડી વાત કરો ને ડિટેલમાં. દાખલા તરીકે 5 ઘોડા એમને એમ ચાલ્યા કરે, લગામ છોડી દો તો ઘોડાને 10 આંખ હોય, 10 આંખ હોય સમજ નથી પડતી. ઘોડા એટલે ના આપણે તો 2 જ આંખ છે પણ 10 આંખ ક્યાં જાય? ના પણ ઘોડા હોય ને 5 ઘોડા હોય
એને 2 આંખ અને 2 આંખ અને 2 આંખ અને 5 ને 2 આંખ એટલે 10 આંખ થઈ ને. ઘોડા રથ હોય ને, રથ 1 ઘોડાવાળો રથ હોય, પછી 2 ઘોડાવાળી બગી નથી હોતી, 5 ઘોડાવાળી હોય ને તો 5 ઘોડાને 10 આંખો થાય કે નહીં, 10 કાન હોય, 20 તો પગ હોય એ લોકોના. હા પણ દાદા આપણી વાત કરે છે ને. ના પણ આ દાખલો આપે છે કે ઘોડા ચાલતા હોય, ઢાળ આવે ને તો ઢીલ મૂકવી પડે તો પેલો ખેંચે મૂવો, ઉપર ચડવાનું આવે તો મેં ખેંચવું જોઈએ તો ઢીલું મૂકે, તો પેલા તું ચલાડીશ જ નહીં ને કે છે. એ ઘોડા ડાયા છે. અત્યારે આપણે ચાલતા હોઈએ, ગપ્પા મારતા હોઈએ, વાતોચીતો અરે આમ તેમ, એમાં ખાડો દેખાય એટલે તમારે પછી માપ કાઢવું પડે કે 1.5 ફૂટનો ખાડો હોય તો આટલું પાછળ જઈને પછી આમ કૂદવું જોઈએ, આટલા 100 એટલે જે 70 કિલોનું વજન આપણે કેવી રીતે ખસેડવું, માપ કાઢવું પડે. ફટ કરીને કૂદી જ જાય. ઘોડાને કંઈ કેવું પડે ખાડામાં કેવી રીતે બચાવ કરવો. અને એમાં એકદમ નાનું છોકરું આમ ભટકાવા આવે ને તો આપણે એકદમ હસી લઈએ ને, અરે આંખ પાસે કશું કચરો આવે ને મેં જીવડું તો આપણે આંખો બંધ કરીને ખેંચી પણ લઈએ. આપણે કરતા નથી પણ આંખો બંધ થઈને ખેંચાઈ જાય પાછળ. કરવું પડે કશું. એની મેળે કેટલી બધી બોલો સહજ કેટલી બધી વસ્તુ થઈ જાય છે. ઇફેક્ટિવ છે દાદા. એ ઇફેક્ટિવ ભાગ છે ને, તો ઇફેક્ટિવ ભાવને કરવો પડે ખરો. આ કરવો પડે. બસ એટલું જ શીખવાનું છે. ઇફેક્ટિવ ભાગ થઈ રહ્યો છે એને તમે કરશો નહીં કે છે. હવે આમાં થાય છે શું, તમે શુદ્ધાત્મા થયા, હિમાંશુ નો દેહ વ્યવસ્થિતને તાબે, એની ઇન્દ્રિયો વ્યવસ્થિતને તાબે, એનું મન વ્યવસ્થિતને તાબે, બુદ્ધિ ચિત્ત અહંકાર અને હિમાંશુ બધું ભાગને જુદો જુઓ. હવે હિમાંશુ પકડે ને તો એને છોડાવ કે તું શું કામ પકડે છે. આપણે પકડવા નથી, આપણને ખબર જ નથી હું પકડું છું, તો પહેલા આપણે છોડવું જોઈએ કે ના હું હિમાંશુ નથી, હું શુદ્ધાત્મા છું. હિમાંશુ વ્યવસ્થિતની પ્રેરણાથી ચાલશે. ફર્સ્ટ સ્ટેપ. અને સેકન્ડ સ્ટેપ, હિમાંશુ જો પકડવા જતો હોય એટલે સૂક્ષ્મતર પકડવા જતો હોય એને છોડાવ કે તું શું, બાબાને કહીએ ને તું શું કામ કે છે હું કરું છું, મૂકને હવે વ્યવસ્થિત ચલાવે છે. ધીમે ધીમે કરતાપણું સૂક્ષ્મતર એ 2 લેવલે છૂટી જવું જોઈએ. અને આ લોકો તો જાતે જ હિસાબ સાથે બંધાયેલા છે. પ્રતિબંધ કહેવાય. જલેબી સાથે બંધાયેલો છે, ક્ષેત્ર સાથે બંધાયેલો છે, કાળ સાથે બંધાયેલો. ત્યાં જઈ ઇફેક્ટ પૂરી કરીને છૂટો પડશે. તમે એને જુઓ. આ પરમાણુ જ્યારે બાંધ્યા ને ત્યારથી જ એનો કાળ ક્ષેત્ર હિસાબ જોઈન્ટ થઈ જાય છે. કયા ક્ષેત્રમાં કયા કાળે કયા પરમાણુ ડિસ્ચાર્જ થશે તે હિસાબ જોઈન્ટ થઈ ગયો છે. તમે કહો હું અમેરિકા જઈશ જ નહીં, પગ જ નહીં મૂકવો હવે, તો એ પાછું કહેશે કે ના તમારા એટલે હિસાબ પૂરો કરવા 2 મહિના આવી જાઓ, એકાઉન્ટ ચોખ્ખા કરવા પડશે, તમારે જવું પડે. એટલે હિમાંશુનું બોડી કયા ક્ષેત્રમાં કેટલા કાળ માટે કેવા હિસાબ પૂરા કરવાના છે વ્યવસ્થિત છે. અને એને હું કરું કે મારે કરવું જોઈએ કે પકડી રાખવું એ છોડી દો કે ધીમે ધીમે છોડતા જાઓ, અનુભવમાં લો. અને એ અનુભવ કેવી રીતે લેવાય તો કે રવિવારમાં 1 દિવસ પ્રયોગ કરી જુઓ કે આજે અક્ષરે કેવો નથી કે ભાઈ તું જલ્દી મારી ચા મૂકશે અને મારે જવું છે, તું મારું આટલું કર. એ ધીમે ધીમે 1 દાડો પ્રયોગ કરી જુઓ. શું આપણે નથી બોલતા, આપણે નથી પકડતા તો એ વ્યવહાર ચાલે છે કે નથી ચાલતો. તમને અનુભવમાં આવશે કે ના સરસ ચાલે છે. અને તમે જેમ જેમ કહેવાનું બંધ કરશો ને તો તમારું બોલો ધ્યાન રાખનારા બહુ ધ્યાન રાખશે અને તે છેવટે વ્યવસ્થિત ધ્યાન રાખતું હોય છે. આપણે તો દેખાય એટલું જ ધ્યાન રાખીએ છીએ ને. આ દેહને તમે અહીં ખાધું તો એ શક્તિ કોણ ઉત્પન્ન કરતું હશે બીજે દિવસે ચાલવાની? એટલે 3 દિવસ ના ખાધું હોય તો વીકનેસ આવે છે. રોજ ખાઈએ છીએ તો શક્તિ શરીરને આવતી જ હશે. આપણે તો આમ તો કાચું પાકું ખાઈ ગયા, ભાવતું ના ભાવતું, તો એની મેળે મશીનરીમાં દળાય, રસ ચૂસાય, એનર્જી ઉત્પન્ન થાય છે. એ કોણ મુક્તિ હશે અંદર? આટલું સૂક્ષ્મ અંદર જો ચાલ્યા કરતું હોય તો બહાર ચલાવવાની જરૂર ખરી? લગામચોરીનો નમૂનો કેવો હોય કે અંદર ચાલતું હોય ને બહાર સંજોગ પ્રમાણે ચાલ્યા કરે એવું?
અંદર પોતાનું ચાલતું હોય, બહાર સંજોગ પ્રમાણે ચાલ્યા કરે. હા ના, એમાં એવું આમાં કેવું છે કે કર્તા ભાવે કર્મ ચાર્જ કર્યું છે. ડિસ્ચાર્જ વખતે પણ કર્તા ભાવ ઓપન થશે, હું કરી નાખું, ત્યારે જાગૃતિ રાખો. હા તમે બતાવો. કરનારો કહેશો હું બસ ચાવીને ખાઈશ આજે, એ કોણ બોલે છે? એ પૂતગલ જ બોલે છે. હા તો પૂતગલ કહેશે હું કરીશ, તમે બોલેલા કે મારે ચાવીને ખાવું છે, ઓણોદરી રાખવી છે, ભાવ બોલેલા ગયા ભાવમાં. હવે ભાવ પૂતગલે કેચ કર્યો, એ પૂતગલ તૈયાર થયો. હવે પૂતગલ બોલે છે કે હું ચાવીને ખાઈશ, ઓણોદરી મારે કરવી છે. તે વખતે તમે જાગૃતિ રાખો કે ના હું અકર્તા છું, આ કરનારો છે. બસ આટલું જ વિજ્ઞાન સમજવાનું છે કે ભાઈ મારે ઘરમાં તો સારું ફર્નિચર વસાવવું જ છે, હું કરીશ જ. પણ તમે નથી બોલતા, એ પૂતગલ બોલે છે. કારણ જે ભાવે બાંધેલું એ ભાવે ઉકલે છે. એક્ઝેક્ટ પડઘો છે. અત્યારે આ પ્રશ્ન લખે કે મારે લગામ છોડી દો, સમજવું છે, એ પહેલા અંદર જ્ઞાનમાં ઊભું થાય છે, પછી પૂતગલમાં જતું રહે છે. હા પૂતગલ પછી પાસોન થઈને પછી પરિણામ આવે છે. હવે એ પાસોન એટલે આ બે ભાગ જુદા થાય છે. ગયા ભાવમાં ભાવો થઈ ગયા છે, આ ભાવમાં એવા જ ભાવો જે મગની કાચી સિંગમાં મગનો દાણો હતો કાચો, એ ગયા ભાવનો ભાવ હતો. આ ભાવમાં સિંગ કહીને પાકો દાણો થયો, એક્ઝેક્ટ ડીટો હરખો જ લાગે. આ જે એ આપણો નથી, એમાંથી પછી આખો છોડવો ઉગે છે, એને ફળે આવે છે. એ ફૂલ આવશે, ફળ આવશે, બધું જાતે જ પતી જાય છે. એને આપણે કરવું જ નથી પડતું. આપણે તો અહીં તન્મયાકાર થયેલા ત્યારે જ ભાવ નાખ્યો હતો, અને ભાવ જાતે જ પછી બીજ પડે છે, એના કાળે ઉગે છે, એને ફૂલો આવે છે, એને ફળ આવે છે. એ ત્યાં સુધીની ક્રિયા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. અને એ જો ક્રિયાને જો આપણે સમજી શકીએ કે બીજ નાખતી વખતે જ આપણે કાચું નાખ્યું હતું, પછી પાકું થયું અને ફ્રૂટ આવ્યું, એ પ્રોસેસ આખી વ્યવસ્થિતને તાબે છે. તો પછી અને આ બીજમાં પણ પાછું બીજ એ પાછું વ્યવસ્થિત જ રેડી કરે છે. જો આપણે ના મળીએ ને તો એ બીજ મરી જાય, ગાંગડું મગ કહેવાય. પછી બીજ ઉત્પન્ન થતા સુધી વ્યવસ્થિત હોય છે. બીજમાં પછી તન્મયાકાર ના થાવ તો બીજને પછી શેકાઈ ગયું કહેવાય. એટલે ભાવમાં પછી આપણે ભળતા નથી, નવા ભાવમાં આવતા ભાવો ઉત્પન્ન નહીં થાય. પણ આખો પ્રોસેસ વ્યવસ્થિત ચલાવી શકે છે. બોલો. અને જેવા ભાવે બંધાયેલું તેવા ભાવે ઓપન થાય છે. આખો આપણને વિકાર ભાવે બંધાયેલું વિકાર ભાવે ઓપન થાય, લોભ ભાવે બંધાય લોભ ભાવે ઓપન થાય, માનથી માન ભાવે, ક્રોધથી ક્રોધ ભાવે, મોહથી મોહ ભાવે, આગ્રહથી આગ્રહ ભાવે, કરતાપણાથી તો કરતાપણા ભાવે. એટલે કરતાપણા ભાવે ઓપન થાય છે. તે વખતે ફરી જાગૃતિ રાખો. એ કહેશે ને બસ આપણે તો ચા સવારે કંઈ ખાવું જ નથી, એ પૂતગલ બોલશે. તો આપણે કહો સારું તમે ના ખાશો, પછી 10 વાગે થોડું ખાશો, સારું ફ્રૂટ બૂટ ખાજો. તો હા ચોક્કસ. એની પાસે જ એ ત્યાં કે આપણે શું કે આપણી તો ટેવ જ છે, બસ હું તો સવારે નાસ્તો કરું જ નહીં. અને કોઈક ધરી લાવે ને એટલે ભાઈ તમને કહું છું સવારે નાસ્તો નથી, શું કામ તમે ધરતા? એ અહંકાર કસાય કરી નાખે. એ આ પૂતગલ બોલે છે, તમે સાંભળો કે આ પૂતગલ બોલે છે. આજનો આપણો ભાવ નથી. અને ઘણું નથી ગમતું એવું બોલે છે ને ત્યારે આપણે છૂટા રહીએ છીએ. ના તો કયા વિચાર ખરાબ આવે છે, નથી ગમતા એવા તો કે એ પૂતગલ છે, ગમતા એ પણ પૂતગલ છે. પૂતગલ બોલે એને નોટેડ કરો, અને પછી પાછું બને છે શું જુઓ. અને એ જ લગામ છોડી દીધી કેવા છે. એટલે પહેલા શરૂઆત ક્યાંથી થાય? પહેલા ઉઠીએ ને 7 વાગી ગયા, 8 વાગે જવું છે, એ બોલે પૂતગલ. તો હા તૈયાર થઈ જાઓ, હા વ્યવસ્થિત આજે ઉઠાડ્યા, આજે કામ કાઢી લેવાનું છે, આત્મા માટે જીવન જીવવાનું છે. હવે સંસાર માટે આ બાંધેલા ભાગ સંસાર માટે જીવતો હશે, આપણે આત્મા માટે જીવું જ બોલવાનું શું. એટલે પછી નવું પૂતગલ થશે ને ત્યારે કે આત્મા માટે જીવું એ બોલશે. પછી શાળા પાડે ને આપણે એવું છે પૂતગલ. પણ અત્યારે જે બોલે છે ને આપણે પૈસાનું શું થયું, આજે બેંકમાં જઈ આવીશું, જરા ચેક કરી લઈશું, તો કે હા પતાવજો, તમે ફાઇલ તરીકે નિકાલ કરો. આપણી ભાવ શું તો કે આત્મા માટે જીવવું છે, મોક્ષ માટે જીવવું છે, જગત કલ્યાણ માટે જીવવું છે. આપણે આવા જ ભાવો બોલવાના નવા, અને જૂના શું બોલાય છે ખાલી થવા દેવાના. પછી કહેશે નાસ્તો તો કરવો જ પડે ને, સાંજે સવારે પાછું એટલી ચા જોડે એવી મજા નથી આવતી, તો શું નાસ્તો કરશો તમે? એ તમેથી જ વાત કરવાની. એ બોલનારો જુદો જ છે આખો, એ ડિસ્ચાર્જ ભાવો છે. પછી થોડી વાર થાય એટલે કહેશે
હું આમ કરી નાખું તેમ કરી નાખું, તમે બતાવો. જો હું તને કહું છું તું તારે આમ ના કરીશ, તને દર વખતે કેવું પડે છોકરાને તું આમ રાખ. પાછું વાઈફ ઉપર આપણે ધણી પણ કરવા જોઈએ. તો આપણે ધણીને કહીએ ધીરેથી પ્રેમથી વાતો કરો ને, શું ઉપાધિ કરાવો છો. એટલે જુદું ને જુદું રાખવું એ આપણો પુરુષાર્થ છે. એની પારાશીસ એ જ ને કે આપણે અંદર વાતચીત ચાલે છે, પારાશીસ એ જ થઈ ને કે લગામ છોડી એનો પારાશીસ એ થયું ને. થઈ શકે બરાબર. પણ આમાં બુદ્ધિ પણ પાછી ટેક ઓવર કરી શકે, કારણ બુદ્ધિ ને મન બેવ પૂતગલના છે અને એ બે વાતો કરે એવા જ પાછા. બુદ્ધિપૂર્વક એ થાય કે ફાવતું હોય ને ભજીયા તો ફાઇલ છે કે ખાવું તો પડે જ ને. અને સત્સંગમાં તો કે હવે વ્યવસ્થિત મોડું ઉઠાડે શું કરીએ આપણે, વ્યવસ્થિત છે પકડાય કેવી બુદ્ધિ. એટલે આપણે ધ્યેયથી વાંકું હોય ને તરત પકડવાનું. ધ્યેયથી વાંકું જ માટે બીજા લબાડો પેસી ગયા છે, ઓળખવું પડે. અને એ ધ્યેયમાં ચોક્કસ રહેવું પડે. એક પોલ ના વાગવી જોઈએ. સિન્સિયર ધ્યેયને, સિન્સિયર નિરંતર સિન્સિયર. સિન્સિયર એટલે કેટલો, જેમ પૈસાને કેટલા સિન્સિયર હોઈએ છે કહેવાની જરૂર નથી. એના જેવું સિન્સિયર. હા, જેને દરેકને ગમતી વસ્તુમાં બહુ સિન્સિયર હોય ને. હવે આપણો ધ્યેય મોક્ષ નો થયો, આપણને મોક્ષ ગમે છે, મોક્ષ સિવાય કંઈ જોઈતું નથી, તેમાં સિન્સિયર થાવ. એવું પણ લાગે કે આપણે બોલીએ ને, તમે જેવું કહ્યું ને કે આજે શેના માટે ઉઠીએ છીએ, એ ખાલી એવું બોલવાથી જ ઇફેક્ટિવ થઈ જાય. તમે કહ્યું ને કે આજે સમજાય ને. દીપકભાઈ, ધીરુને આળસ કરવાનું મન થાય એમ થાય કે ખાવામાં તો બહુ આનંદ આવે છે, એ ગત ભાવ ના કરેલા ભાવ. પણ હવે અત્યારનું જ્ઞાન આ કહે છે દાદાનું કે પાંચ આજ્ઞામાં રહેવાનું કે ભાઈ આ લગામ છોડી દેવાની ઘોડાઓની. હવે એમાં કઈ રીતે સેટિંગ કરવાનું? કારણ કે ગત ભાવ તો કચરા જેવા લઈને આવ્યો હતો. કચરો કોણ કહે છે? ધીરુ કહે છે. હા, કચરો શું કામ કહીએ? ભૂતગલ જલેબી હોય કે આ બાજુ ગંદવાડો હોય, કઈ કામ કરવાનું મન ન થાય ને પ્રમાદ કરવાનું મન થાય તો કચરો થયો ને. હા, પણ કચરાને આપણે જુદો જુદો રાખો અને ધીમે ધીમે શક્તિ માંગો. દાદા ઉકેલ લાવવાની શક્તિ આપો. અને હમણાં ધંધામાં 1.5 લાખનો ચેક મળવાનો તો કચરો પડી રહે? જરાય નહીં. તો પછી સમજો ને એ કચરો છે કે બીજું કારણ છે. એટલે ભલો બેઠો છે ભાઈ. ખાસું રવિવારે ખાસું પીશું, હરશું ને મજા કરશું એવા તો ભાવ બાંધીને લાવ્યો હતો ને. લોભ બેઠો એ તોફાન મચાય. એને આ બાજુ નથી ગમતું, આ બાજુનું ગમે છે. સંસારનો ભોગવાનો લોભ મોહ બધું મજા આવે. એટલે આપણે ધીમે ધીમે ભાવો ફેરવવાના, કહેવાનું કે ભાઈ શું શોભે આપણને આ ઉંમરે, હવે ધોળા થયા, જવાનો વખત આવ્યો, બિસ્તરા બાંધવા પડે ને. ઘણા તો શું છે, પેલું વિરાર આવે ને એટલે 1-2 જણા ઉઠી જાય એટલે આપણે આપણી પથારી પાથરીએ, સારું કહેવાય. કઈ જગ્યા ખાલી થઈ, હવે હું આપણે સુઈ જઈશ શાંતિથી. એટલે બોરીવલી ઉતારવાનું તમારે તો કહે તો બોરીવલી ઉતારવું જ પડે ને. તો પાથરો શું જોઈને પાથરો છો? પાછું સંકેલવાનું ફાવશે તમને? નહીં. તો કે પછી રહેવા દો ને, બેઠા બેઠા જોકા ખાઈ લો 2-5 મિનિટમાં. ત્યારે સ્ટેશન આવે એટલે ઉતરી પડજો. કે નાખે. તો દીપકભાઈ જરા પ્લીઝ બતાવો ને એક્ઝેક્ટ સેટિંગ કઈ રીતે કરવાનું. એ ધીમે ધીમે બધા ધક્કા મારશે સંજોગો. શું આપણા સેટિંગ કંઈ કામ લાગતા નથી. કઈ થાક્યા, કઈ સુધર્યા છે નહીં, એટલે સંજોગોને ફટકા મારવા દો, પછી સુધરશે. માર ખાઈને સુધરશે. આપણે જેમ સ્કૂલ કોલેજમાં ભણીએ અને એક્ઝામ આપીએ છીએ અમુક ટાઈમે, આપણને એસેસમેન્ટ માટે કે ક્યાં શું છે પોઝિશન, એવી રીતે અમને તમે આટલા ટાઈમથી દાદા નીરુમાં તમે સ્ટડી કરાવો છો જ્ઞાન. હવે આની પરીક્ષા શું ગણવી, એની એક્ઝામ શું, ટેસ્ટ? આખો દાડો પરીક્ષા જ લે છે ને આ લોકો. આ છોકરો આપણી પરીક્ષા લે છે, વાઈફ પરીક્ષા લે છે, આ સંજોગો આખો દાડો પરીક્ષા જ લે છે. પણ એમાં આપણે ભોગવટો આવ્યો એ નાપાસ થયા કહેવાય, સમાધિ રહી એ પાસ થયા કહેવાય. ક્યાં છે? તકલીફ એક જ છે કે જ્યારે સેલ્ફ એસેસમેન્ટ કરવાનું આવે ને ત્યારે આપણે 100% માર્ક મૂકી દેતા હોઈએ છીએ. એ તમે મૂકો એ ના ચાલે. એટલે એવી કોઈ એક્ઝામ ના, એટલે તમારે મેં ચેક કરવાનું કે આપણને આનંદ રહ્યો કે આનંદ ગયો. રહ્યો એ પાસ કહેવાય છે અને ગયો એ ના પાસ કહેવાય છે. આનંદ જતો રહે ને, કેવી રીતે જતો રહે? તમે વાય કે છે હા
આ છોકરા પેલા મારીને આવ્યો, તમે કશું બોલતા જ નથી, તો તારે મને કહેવાનું છે તું આખો દાડો નહીં હોતો આમ છે. બે ખચપટ થાય ને ત્યારે આપણે જોઈએ ભાઈ અકળાઈ ગયા ના પાસ, કોઈને પૂછવાની જરૂર જ નથી. તો કે છે ને આ ફાઇલ ઊભી થઈ, છોકરાની સંભાળ નિકાલ કરવો છે, એને કંઈક પ્રેમથી વાળીશું, આપણે ઉકેલ લાવીશું, ચાલો વિપિનભાઈ જરા સમાધાન થાય ઉકેલ લાવો, એટલે તમે પાસ. અપસેટ થયા એના પાસ કહેવાય, સેટઅપ રહ્યું એ પાસ થયા કરે. ના સમજાયું? એટલે આમાં આપણે દાખલા તરીકે નજીકની નજીક ફાઇલમાં જ આપણું ટેસ્ટિંગ છે. હા, બરાબર. દૂરવાળામાં તો કેવું જય સચિદાનંદ જય સચિદાનંદ. વાતમાં તો કશે બહુ સરસ 100% હોય. અરે પણ ત્યાં એ પરીક્ષા છે જ નહીં, પરીક્ષામાં જ પાસ થવું જોઈએ ને. આમ તો સ્કૂલમાં આટા ફેરા કરીએ પાસ કહેવાય. એ તો પછી લખીએ આપણે માથે આવે પ્રશ્ન અને પછી આપણે જવાબ લખીએ ને ત્યારે ખબર પડે કે આ કળા એવી રીતે જવાબ આપે છે કે અકળાય એવી રીતે કરતો હોય છે, માટે સમજી જાઓ ના પાસ થઈ ગયો. તમારે જાતે જ તપાસ કરો બિપિનભાઈ પાસ થયો કે ના પાસ થયો. હવે ઘણી વાર પરીક્ષકની ભૂલ દેખાતી જે આપણી એક્ઝામ લેતા હોય ને એમ થાય આને કંઈક ક્વેશ્ચન પૂછવામાં ભૂલ કરી એવું લાગે. એ બુદ્ધિનું તોફાન કહેવાય બધું. કારણ શું છે આપણે અઘરા પ્રશ્નોની તૈયારી સાથે ગયા હોય અને સહેલો પૂછે ને એટલે કે આ બધું પરીક્ષક છે કે આવું સહેલું પૂછાતું હશે, મને આવડતું જ નથી. છે અને ખરેખર તો કેવું છે કે આપણે 10-10 ફૂટના ખાડા માટે તો તૈયારી રાખી હોય છે, પણ 1.5 ઇંચનું ડિફરન્સ હોય ને એની તૈયારી નથી રાખતા. આપણે એ એકદમ પગ એવો આંચકો આવે આપણને લાગે આટલો બધો અસર કેમ થઈ ગઈ, ના આપણે જાગૃત નથી. અમુક મોટા પરિસ્થિતિ માટે જાગૃત રહીએ છીએ કે ચાલો આપણે 10-15 લાખ ભેગા કરો એટલે પાછલી જિંદગીની તકલીફ ના પડે. એ મોટા મોટા ભવિષ્યના દુઃખો સામે તૈયારી રાખીએ છીએ. હમણાં આમ કે છે અથવા તો આપણા મોહ માટે, માન માટે, અંદરના દોષો માટે તૈયારી નથી હોતી અને પછી બધા રિએક્શન ઊભા થાય છે. પછી પાછળથી પસ્તાવો થાય છે. થોડી વાર પછી જાગૃતિ આવે કે અરે આ ખોટું થઈ ગયું, આવું ના હોવું જોઈએ. હવે આ જે ચીકણી ફાઇલ કહેવાય આપણી નજીકમાં નજીક બધી એ તો બની તો ક્યું જ છે પહેલાથી, ઇઝન્ટ ઇટ? અત્યારે રૂપકમાં આવે સાથી બન્યું હશે અવસ્થિત. કયું અવસ્થિત? એ જ છેડો કાપવો પડે. ત્યારે તન્મયાકાર થયા હતા. હા, પછી કામ શું સે બાબતમાં થયેલા? મોક્ષ સિવાય કાંઈ જોઈતું નથી એવું ચિતરેલું કઈ? ના, એ તો શું ચિતર્યું હશે? હા, એ ચિત્રેલાને પૂછવું પડે. એટલે આવતા ભાવ માટે એ ચિત્રેલાને પૂછવાનું કે ગયા ભાવમાં શું ચિતરેલું, તેથી આ ફોટા પડ્યા. હવે નવા ફોટા એવા ચિત્રો કોરું જ કે જેથી કરીને ફોટો જ ના પડે. એટલે અત્યારના ભાવ તો કન્ટિન્યુઅસ આ જ છે. શું કે મોક્ષે જ જવું છે, 5 આજ્ઞા જ પાડવી છે, બ્રહ્મચર્ય જ જોઈએ છે, મોક્ષે પહોંચતા સુધી આ બધું કન્ટિન્યુઅસ ચાલ્યા જ રાખે છે. એ આપણે નફાની વાત કરીએ છીએ, ખોટને ભૂસવી તો પડે ને પાસે. અને આ ફાઇલ નંબર 1 ને જગત કલ્યાણમાં કઈ રીતે તરતી મૂકવી, આ બધું ભાવ ચાલતા જ હોય છે. બહુ સારું. એટલે એ આપણું આ બાજુનું થયું. આ ખોટ તો ભરપાઈ કરવી પડે ને. બે વાઇફ છે, બે બાબલા છે, પેલી દુકાનો. એટલે આ બધા હવે વાઇફ કરતા ભારે હોય પાછી. એટલે અત્યારે એવું લાગે કે આ બધા સ્પીડ બ્રેકર્સ છે. આ આપણો ભાવ એટલો છે ને આ કરવું છે છતાંય નથી થતું. એટલે એવું અંદર એમ થયા રાખે કે આ કેમ આટલું અનંત શક્તિ છે પોતાની, છતાં આ કેમ કેમ આપણી ઉપર ચડી બેસે છે, એની શું તાકાત છે? એ કસાયો જ ચડી બેઠા છે. ક્રોધ, માન, માયા, લોભ જ આપણને સૂઝવા નથી દેતા કે કેવી રીતે આ પથ્થર નીચેથી આપણો હાથ ખેંચી લેવો. એ સૂઝવા ના દે. એટલે એ લગાની શક્તિ અત્યારે એટલી પાવરફુલ છે કે જે આપણી શક્તિ પ્રગટ થઈ છે એને ઉપર પણ. હા, એને આમ તો કોઈ અપમાન કર્યું હોય તો માનની શક્તિ કેટલી પાવરફુલ હોય, આત્મા હું ના જોવા દે. એવું લોભની શક્તિ પાવરફુલ છે, મોહની શક્તિ બહુ પાવરફુલ. તો એ બધા આપણો પાવર ખાઈને પહોળા થયેલા છે. એટલે આપણને વીક કરીને એ લોકો મજબૂત થયા છે. એટલે હવે એ લોકોના પાવર બધા આપણે તોડવા હોય તો આપણે પેલા ઓળખવું છે કે આ લોભ આપણને પજવે છે, કે આ મોહ પજવે છે, કે આ માન પજવે છે. અને ધીમેથી પછી એની સાથે ડિસ્કનેક્ટ થઈ જવું પડે, જાગૃત રહેવું પડે. અને
અટકણો કહેવાય, અટકણો. ખૂબ ઇન્ટરેસ્ટથી ગુણાકાર કરેલા છે, લાખો ગુણાકાર. ધંધો તો રાખવો જ જોઈએ ને, પૈસા તો જોઈએ જ ને, વાઇફ તો જોઈએ જ ને, આમ તો જોઈએ જ ને. એટલે હવે એ જોઈએ પાછા પડઘા આપણને નડે છે અત્યારે. આપણે કહીને બંધ રાખો, બંધ કરી દો ને, ના ના, પણ એમ લાગે થોડુંક જો 1-2 વર્ષ કરી નાખીએ ધંધો. ક્યારથી 3 વર્ષથી બોલતા 1-2 વર્ષ કરી નાખીએ. એટલે આવું આપણને પજવે એ લોકો. એટલે આપણે એમ નથી કહેતા આજે ને આજે ધંધો બંધ કરવો. આપણે ઓળખો કે આ પંખો કેમ ફર કરે છે, અહીં સ્વિચો ઓન થઈ ગઈ છે, રેગ્યુલેટર ફેરવો, હવે ઓછા કરો આંકડા. એમ કરતાં કરતાં આ સંસારને વિષય, માન, લોભ, મોહ બધા આપણને ખેંચે છે. બધા એક એકને તાણા દ્વાણા બધા દોરા કાપતા છો આપણે. આપણે એકદમ 1000 દોરાનું દોરડું હોય ને તો હું કાપી નાખું. એક આપણી પાસે હોય વાળ કાપવાની કાતર હોય, એનાથી કપાય ખરું દોરડું? તો તમે શું કરવું પડે? એક એક દોરડાને પકડીને કાપવાનું, બીજો એક દોરડો પકડીને કાપવાનું, ત્રીજો દોરો કાપવાનો, ચોથો કાપવાનો. એમ કરતાં કરતાં ઢીલા કરતા જાઓ, ઢીલા કરીને દોરો એક એક કાપતા જવાનો. ટાઈમ લાગે. દોરો કપાશે ને પછી 2 ટુકડા પડી જશે. ધીમે ધીમે કાપતા જવાનું. એટલે મોહ ઊભા થશે, એને ઓળખવાના, છેદ ઉડાડવાના કે ના હવે આત્મા સિવાય જોઈતું નથી, આ છૂટાય તો સારું. બોલે છૂટાય તો સારું નિશ્ચય થયા પછી 10-10 વર્ષ જતા રહે. એટલે આ કસાઈ કે આ જે ઊભા થાય છે ને એ જરાય ગમતું નથી. પેલા પ્રોટેક્શન આપ્યું હતું ને, નહીં દાદાનો હુક્કો 20 વર્ષ ચાલ્યો. જ્ઞાની કેટલું બધું, એમને તો જરાય ના ગમતું હોય છતાંય પણ કે અમે પહેલા પ્રોટેક્શન અપાઈ ગયું હતું તો એક્સટેન્શન એક્ઝેક્ટ 20 વર્ષે ખરી પડ્યો. કેટલું બધું ચોંટેલું ચીકણું હશે. એટલે આ તો બધા એક્સટેન્શન થઈ જાય એવા બધા દોષો બધા આપણે અત્યારે ખબર પડી કે આ ખોટું થયું. એટલે એના પાસે ભાગાકાર કલાક બેસીને ભાગાકાર કરવા પડે. જે આપણને પજવતા હોય ને એવા દોષો પજવતા એને કહેવાય કે ભાઈ આપણને આત્મસ્થિરતામાં ના રહેવા દે, આત્મ જાગૃતિમાં ના રહેવા દે, મોહ ઊભા કરાવે, લોભ ઊભા કરાવે. એટલે એની પાસે કલાક 2-2 કલાક બેસીને આટા એ પેલા વીટ્યા હતા, વધારવું છે, ધંધો વધારવો છે, હવે કઈ રીતે નીકળવું છે એ બધું જ છે. આ તમે ધીરુભાઈ બધા હરખા બધા શું એમાં શું એ આટા ઉકેલવા પડે. એટલે આમ સેટિંગ એવું કરીએ કે સામેવાળો નિમિત્ત છે, આ બધા દોષો આપણી અંદર જ છે, એને આધારે નીકળે છે, આ બધું સેટ કર કર્યું હોય. એ ના ગમતામાં સેટ સરસ થાય છે, ગમતામાં શું કરશો? ના પણ એ છતાંય ક્યારેક એવો ફોર્સ આવી જાય છે કે આ બધું ઉડાડી દે એમને. હા એટલે પછી ફોર્સ આવે એનો વાંધો નહીં, એ ફોર્સ નીકળી જાય એટલે સારું ને, આપણે હલકા થઈશું. 2 કલાક એવા ફોર્સ વખતે તે દાડે આખો દાડો પાછળ પડવું, એ થોડું ખાઈ લેવું 25%, 100% નહીં ખાવાનું તે દાડે, 25% ખાઈને પછી જાગીને પુરુષાર્થ કરો. આવો કચરો નીકળ્યો, ચલો એને ભૂસી નાખો, ધોઈ નાખો. નવરા બેઠા ધોવા જેવું છે કામ, કારણ તમને પ્રકાશ કરી આપ્યો રૂમમાં, કચરો સાફ થવાનું બાકી છે. નંબર છે પાછા આપણે મુશ્કેલી એ છે, 12 નંબરના ચશ્મા, કોકને 18 નંબરના હોય. આ મોટા મોટા ડૂચા દેખાય, ઝીણા ઝીણા તો દેખાય જ નહીં. તો મેલો વેલો એ ના દેખાય કે આપણે ચોખ્ખા છીએ. એટલે ધીમે ધીમે નંબર એ ઉતરે છે, અજવાળું ફૂલ કરી દીધું છે, એમાં 2 મત નહીં. જેમ જેમ નંબર ઉતરશે ને કચરાને કચરો ઓળખીશું તેમ જશે. એટલે આમાં ધીરજ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એની ફ્રેન્ડશીપ રાખવાની ધીરુભાઈ. ધીરજ કરતા સમજીને ઉકેલ લાવવાનો છે. ધીરજ તો ખરું પણ સમજીને એક તપ કરો, એને ધીરજને તપ કહેવાય છે. નથી ગમતું એવું ઊભું થાય છે ત્યાં તપ કરો. તપ એટલે શું? જુદું રાખવાનું, અને પેલું પૂતગલ કે હજુ જોઈએ છે તો હવે નથી જોઈતું. એક વખત કહે ને જોઈએ છે તો આપણે 100 વખત કહી નથી જોઈતું કેવું પડે. ત્યારે એ લોકો 100 વખત જોઈએ છે કે ત્યારે આપણે એકાદ વખત યાદ આવે, કાલે સત્સંગમાં વાત કરી નથી જોઈતું, એ પછી દોરા તૂટે બૂટે નહીં, જામી જાય મજબૂત. એટલે આપણે એક એક દોષને 100 વખત આટા ઉકેલવા પડે. એવો પુરુષાર્થ ખરેખર. આ તો ગુણાકાર એવું નથી ખરેખર. જેને ખૂંચતું હોય ને આંખમાં કણી જાય એટલે એક સહેજ રૂવાટી જેવું કચરામાં ગયો હોય તો કેટલી વાર પછી મહેનત કરે, એ ચેન જ ના પડે. આવરણ પાતળા ને એટલે ચેન જ ના પડે ને. અને એ હાથની ખભા ઉપર કશો કચરો પડ્યો તો યાદ ના આવે, ખબર ના પડે, કારણ જાડું ચામડું ને. એટલે જેમ જેમ પાતળા આવરણ થાય ને ભાઈ ખૂંચ્યા જ કરે, અને ખૂંચતો નથી તો આપણે જરા હેન્ડલ મારીને ખૂંચાડીએ તો આવરણ પાતળા થાય.
જે દોષ ખૂંચવા માંડ્યો ને એટલે સમજવાનું કે જવાનું. વિગતભાઈ, દાદાએ કહ્યું છે કે જે પ્રત્યેક સંજોગો સામે આવે છે એ આપણો નિકાલ કરવા માટે જ આવે છે. અંદર બધા જે પરમાણુ છે, હવે જલેબીનો સંજોગ આવ્યો અને જમતી વખતે ઓન એન્ડ ઓફ છૂટુંપણું રહે, પછી કે બહુ સરસ જલેબી હતી, તો એ પરમાણુ પાછા ગ્રહણ કર્યા, એ નિજરા ના થયા ફર્સ્ટ ઓફ ઓલ? ના, એવું કેવું નહીં. છે સાહેબ? એ તો પૂતગલ બોલે ને, સરસ જલેબી હતી, શું કામ ના બોલે? જેવા ભાવે બાંધેલું તેવા ભાવે બોલે. આપણે કહીએ તમને બહુ સારી લાગી, પછી તરત બતાડવાનું કે આની શું દશા થશે, તો કયા આધાર બોલો તમે સરસ લાગી? આપણે બતાડીને છૂટી જવાનું, બહુ કચકચ નહીં કરવાની. નહીં ચાવીને બહાર કાઢીએ તો કેવી લાગે? રકાબી કાઢવી જોઈએ એકાદ વખત, ને પછી કહેવાનું લેવા તમે કહો છો ને સરસ લાગે, એ બતાડવાનું. આવું છે ભૂતગલ તો બોલે બહુ મજાની છે, સરસ છે, ફરી ક્યારે ભેગી થશે, એવું બોલે. તો આપણે કહીએ શું સારું લાગ્યું તમને આમાંથી? પછી ચિત્ર બધા બતાડીએ ને અવસ્થાઓ, હંમેશા એક જલેબીને 12 દિવસ સુધી આમાં બેઝિન પર મૂકી રાખો તો શું થાય? રૂપાળી થતી જાય ને. હા, એ બધું આપણે દેખાડવું છે. આવું આવું અવસ્થા બદલાય. પછી ચાવી નાખો તો બીજી અવસ્થા થાય. ખાધા પછી શું થાય? ઉલટી કરી નાખે તો શું થાય? થોડું બગાડવા જેવું શું છે એમાં? એનો જ માલ છે, રૂપાંતર થાય છે. જેમ ઘઉંના આખા દાણા હોય પછી કચડી નાખીને લોટ બનાવે તો લોટ પર ચીડ ચડવી જોઈએ કે નહીં? કેમ? પછી આ તો ઘઉં જ છે, આ દળી નાખે એટલે આવા થઈ ગયા એમ કે છે. મને આ સારા લાગતા હતા, આ તો ગંદવાડો થઈ ગયો. ના, એ ઘઉં જ છે. પછી એને પાણી નાખીને લોટ બાંધો તો ઘઉં એ જ હોય ને. પછી શેકી નાખો તો રોટલી એની જ હોય ને. આ તો દેખાય બહારની અવસ્થા, પછી અંદરની અવસ્થા જોવાની કે આંતરડામાં જઠરમાં શું મુવમેન્ટ થાય, આંતરડામાં શું મુવમેન્ટ થાય, થાય ના થાય. અને પુરાણમાંથી ગલન થાય પછી અવસ્થા બધી જોઈએ ને તો આપણને લાગે હો આનો આજ માલ, આનો આ અવસ્થા રૂપાંતર થતા જાય છે. જે નાની બેબી હોય પછી જુવાન થાય, મમ્મી થાય, દાદી થાય ને ઘયડી થાય ને, ઠાઠડીમાં ના જાય ત્યાં સુધી અવસ્થા પર્યાય બદલાયા કરે છે. આપણે એકને જ જોઈએ છે ને એટલે પછી રાગદ્વેષ થાય છે. અનેક જોઈએ ને તો પછી રાગદ્વેષ છૂટી જાય. જલેબીનો તો સ્થૂળ દાખલો છે, પણ અંદર બધા જે ક્રોધ, માન, માયા, લોભ છે એ બધા પરમાણુ રૂપે છે, અને એ ભાવકો દાદા કે છે એ બધા એ જ છે. હા, પણ એ આપણે શું છે કે આપણે બોલેલા ને કે ભાઈ જલેબીમાં સુખ છે એટલે પેલો પૂતગલ તૈયાર થઈ ગયો હતો. પૂતગલ બોલે છે એટલે હવે આપણે નવું બોલવું પડે કે આત્મા સિવાય કશામાં સુખ નથી. એ જેટલી વાર પેલું પૂતગલ કે ને જલેબીમાં સુખ તો છે જ, હા મજા આવશે, ખાવી તો છે જ, હા, પણ હવે આત્મા સિવાય કશામાં સુખ લેવા જેવું નથી ભાઈ. આપણે બોલીશું ને એટલે પેલા સમજશે કે ભાઈ આપણે જુદા છીએ ને આ લોકો જુદા છે. બે જુદા પાડ્યા ને આપણે જુદો અવાજ તો રાખવો પડે ને. ને આ હોય છે ને વિધાનસભામાં એટલે 35 જણા હો કરતા હોય ને તો 2 જણા વાંધો ઉઠાવનાર હોય, વિરોધ પક્ષ કહેવાય ને. નહીં, વિરોધ ને શું કે સ્નેહલ, એ લોકો એની કામ જ આવે. 35 જણા પેલા હોય અને 5 જણા વિરોધ પક્ષ વાળા હોય. એ લોકોનું કામ શું? એ લોકો કહે ને કે નર્મદાની પેલું જે એની સપાટી 5 ફૂટ વધારવી જોઈએ, તો આ લોકો ના 5 ફૂટ વધારવાથી આટલા નુકસાન થાય બોલ્યા જ કરતા હોય. અને એને આપેલું હોય બધું, એ બોલવાનું તમારે આટલું જ બોલવાનું કે છે. એવો આપણે વિરોધ પક્ષ ઉભો કરી દેવાનો. કોની સામે? બચુલાલ સામે નહીં, તમારે પત્તુ સાથે, પત્તુ સામે વિરોધ પક્ષ ઉભો કરવાનો કે પત્તુ કે મારે જલેબી જરાક ચાલે એવી છે, તો કે શું ચાલે એવી છે, શું તોફાન માંડ્યું? આપણે વાંધો ઉઠાવી પછી ખાવા દેવાના એ લોકોને. ના સમજાય? દરેક વાતે વાંધો ઉઠાવો આપણે. સાચો રસ્તો છે. સત્સંગમાં એ કહેતા જવું છે તો આપણે વાંધો ના ઉઠાવો કે ના અમારી લાઈનમાં તમે વાત ઉઠાવો છો, અમે તમને સહકાર આપીશું. કહે છે ને મારે જરા અમદાવાદમાં શોપિંગ કરી આવું, તો શું તોફાન મળ્યું છે? તો જવા જશે ખરા, કારણ કોકની બેનપણી ભેગી થાય ને એટલે 2 જણી જાય. પછી એ જાય એનો આપણે ઉપાધિ નથી કરતા, પણ આપણો વાંધો છે. એ વિરોધ કોન્સ્ટન્ટલી રહેવો જોઈએ ને. કોન્સ્ટન્ટલી એટલે શું? જ્યારે જ્યારે મોહના પરમાણુ ઉભા થાય ત્યારે ત્યારે, અને જે પ્રમાણે હોય પરમાણુ તો આપણે વિરોધ કરવાની જરૂર. તો આપણે થેન્ક યુ વેરી મચ, ગો અહેડ કહેવાનું છો. અને સપોઝિંગ પતું ગઈ અમદાવાદ શોપિંગ કરવા, ત્યારે પણ અંદર તો ધીમે ધીમે આપણે વાંધો ઉઠાયા કરવાનો કે આ મને સારું લાગે, શું સારું લાગે છે, એ પહેવા જેવું છે આપણે
આ ઉંમરે હજુ આટલા મોહ કરો છો, ઘંટ વગાડ્યા કરો આપણે, સમજાય ને, વિરોધના ઘંટ વગાડ્યા કરવાના. એ કંઈક બોલે ને કે લાવ થોડા પીઝા ખાઈશું પછી ઘેર જઈશું, તો આપણે જરા ઘંટ વગાડવાનો. હા કંઈક બાકી શોખ કરવા જેવી વસ્તુ છે, સંભાળ નિકાલ કરો, બાકી આમાં કંઈ સુખ લેવા જેવું નથી. એટલે અમથું પણ અમુક જે મોટી બાબતોમાં તો ખાસ ચોક્કસ રહેવું, જે આપણે ધ્યેયને નુકસાન કરનાર 3 બાબતો છે. એક ધ્યેયને કામ લાગે એવી, એક ધ્યેયને નુકસાન કરનારી, અને ત્રીજી કંઈ ખાસ નુકસાન કરતી નથી, તે ધ્યેયની કામની નથી. જે જમવું ભાવતું હોય તો ખાવ, પણ આપણે કંઈ નુકસાન નથી કરતું ધ્યેયને, અને એ ન ખાવું એ કંઈ ધ્યેયને ફાયદો નથી કરતો. એટલે આપણે એને બહુ ડિસ્ટર્બ નથી કરતા, સમજાય ને. કશાયો નુકસાન કરે કે આ માણસ મને કેમ આમ કહી ગયો, એને સીધો કરી નાખીશ, તો કે હા તું આવું ચાલે નહીં તારું. ધ્યેયને નુકસાન કરનારું હોય કશાય, તેનો તો આપણે વિરોધ અવશ્ય કરવો જોઈએ. અને ધ્યેયને ફોલો કરનારી વસ્તુ હોય, ના આપણે તો બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ, જગત કલ્યાણમાં યોગદાન આપવું જ જોઈએ, તો કે ના બહુ સારી ભાવના છે, તું કર વધારે, સમજાય ને. 3 બાબતો સમજી લેવી. આમાં વિરોધ, ધ્યેયથી વિરોધમાં તો ઘંટ અવશ્ય વગાડવો છે. અને ત્યાં જો ન વગાડ્યો ને તો એ લોકો સમજે તમે અમારા જ પક્ષના છો, એટલે આપણને તાણી જાય પછી. એટલે આપણે કહ્યું અમે તમારા પક્ષમાં નથી, જોજો ભૂલ કરશો. આ તો તમે ધ્યેયની વાંધો નથી આવતો એટલે મેં છૂટ મૂકી, ના ભજીયા બેન બદલે 3 ખા, નિરાતે સુઈ જજે. હા નહીં ચાલે, એ નહીં જ ચાલે. અમુક બાબતમાં તો જાગ્રત જ રહેવું પડે. એ ઓલું જે ખેંચી જાય છે એ દાદાની ઓલી વાત છે ને કે મન સાથે દીધું છે દાદા, કે ઓલા નોકરનું આપણી જરૂર ના હોય, પછી આપણે કહીએ કે તું જતો રહે, પછી પાછો એની પાસે દોડાદોડી કરાવડાવે, ઓલું લપટું મૂકી દીધું છે એટલે એ આપણને તાણી જાય છે. તમે જે મોહ તોડવા માંગો છો, જે કપટ તોડવા માંગો છો, ધાર્યું કરવાનું તોડવા માંગો છો, સાચી છું મારું માનતા કેમ નથી, બધું તોડવા માંગો છો, અને પછી પાછું બીજે દાડે પાછું કહે ને, પેલા સમજાય છે બચુલાલ ને, આમ કોઈથી ના મત તમારાથી સમજી જાય ક્યાં છે બચુલાલ. એટલે તો તમે શું અગડમ સગડમ સમજાવી દીધું, પેલા માની ગયા, ત્યારે ખબર પડે કે આપણે જે નોકરને કાઢી, જે બુદ્ધિને કાઢી નાખવા માંગતા હતા એ બુદ્ધિ પાસેથી ધણીને સીધો, એટલે એને પટાવીને કામ કરાવી દીધું. એ વખતે જાગૃતિ કેમ નથી રહેતી? આ મનના આવરણને એ જ આવરણો ને, એ જ્યારથી પેલા સાથે મીઠું મીઠું બોલવા માંડે ત્યારથી જ ખબર પડવી છે કે આ શું તોફાન માંડ્યું. આમ નોર્મલ હતું ને આ કંઈક જુદું થવા માંડ્યું. તો આપણે થોડો આમ ખર્ચો કે આમ કંઈક ખરીદીએ કે કંઈક હોય એનું ધાર્યું કરવું હોય ને ત્યારે આખો ટોન જ બદલાઈ જાય. કલર ટોન બધું ચેન્જ મેચિંગ કરી નાખે. એટલે આપણે ચેક કરવાનું કે આ શું થયું આને, અથવા તો કોકનું કંઈક હોય ને તો તમે એક થઈ જાઓ. આમ બચુલાલ વાંકો પડતો હોય પાછું કોકની સાથે હોય ને તો કે તમે આગળ રહેજો, જસ્ટ સંભળાવી દેજો, ત્યારે દાલ બનાવીને પછી કામ પતાવી દઈએ. એટલે પોઈન્ટ ક્યાં છે? પ્રકૃતિ કેવી ફરી વળે છે જુઓ. આમ કે ને અમારે બસ સંભાવે નિકાલ કરવો છે, પછી એનો કેટલો બધો આધાર લઈને આપણે વ્યવહારમાં આગળ વધી જઈએ છીએ, એ ભૂલી જઈએ તે વખતે. એટલે કંઈક એવી ભૂલો મોહને એક્સટેન્શન મળી જાય, પછી જે ફાઇલથી છૂટવું છે એનો જ પછી આધાર લઈએ, પછી એની પર જ મોહ ચડી જાય કે કેટલું મારું ધ્યાન રાખે છે, મને સમજે છે, મારું પ્રોટેક્શન, સિક્યુરિટી ઇનસિક્યુરિટી, પાછી સિક્યુરિટી એનાથી આપણે પૂરી કરી લઈએ. આપણે એ આપણે ભૂલી જ ગયા હોય કે આપણે આધાર લઈએ છીએ, જે આપણે મુક્ત થવું હતું તેનો જ આધાર લઈ રહ્યા છે. એવું તો ઘણું બધું ચાલ્યા કરતું હોય, એ તો ઘણા બધા દોષો વહી જ જતા હોય છે. દીપકભાઈ, આ તો બધું કેટલું સૂક્ષ્મ લેવલે છે. હવે જ્યાં ઘણી ફેર એવું ડિપ્રેશન તો નહીં, પણ આમ નારાજ થઈ જાય કે આ ક્યારે આ બધું છૂટશે, અને સ્થૂળ લેવલે બધું તૂટતું જશે, પછી એની મેસેજ શક્તિઓ કેળવાશે કે આ સૂક્ષ્મમાં જોવાની, એનું કેવું છે પ્રોગ્રેશન? એટલે આપણે જોઈશું તો દેખાશે. હા, પણ સૂક્ષ્મ લેવલે જોઈએ પછી ઊંડું ઉતરાય ને, પણ અત્યારથી થાય ને કે આમ તો ફાઇલ તો જોડે કે મીઠું બોલવા માંડ્યા, પેલું શાક બગડ્યું હોય ને એટલે ધીમેથી તને તો દાળ ફાવશે ને, તો શાક ફાવશે ને, અરે તો શાકનું શું થયું, તો કે ના જરાક છે ને આમ અગડમ સગડમ કરી પૂરું કરતા. હા, એવું કંઈક કરે એટલે પેલું આ ગમશે ને, પેલું ના ગમતાને દબાવી જ નાખે વાત, અને ગમતાની વાતને આગળ કરી અને પ્રોબ્લેમ સોલ્વ કરી નાખે. એટલે એ કરે ને ત્યારે જ પકડવાની એને કે આ શું કર્યું,
એટલે આખા દિવસ આ મન વચન કાયની દરેક ક્રિયાઓમાં નોટિસ કરવું છે કે આ શું કરી રહી છે, વિચારો શેના આવી રહ્યા છે, વાણી શું બોલાઈ રહી છે, વર્તન શું થઈ રહ્યું છે, અને એ ધ્યેયને અનુરૂપ છે કે વિરોધી છે, અને નથી અનુરૂપ તો શું ભૂલ થઈ જાય. અને આવું કેમ, ધારો કે બચેલાલે અમુક ના કર્યું તો કેમ ઊંચું થઈ ગયું, એકદમ કેમ ના કર્યું, આમ તાણી બોલાઈ ગયો, એ ત્યાં જ ખબર પડે કે આટલી બધી અપેક્ષા, આટલો બધો રાગ, આટલો બધો મોહ. અને આજે વિનોદભાઈ એ કામ ના કર્યું તો કશો વાંધો નતો. આ ડિફરન્સ કેમ? એટલે આવું આપણે નોટિસ કરવું છે કે આ કેમ આવું થાય છે, અને એ થયા એની પાછળ પછી મૂળિયા સુધી કાઢવાના, પછી એના પ્રત્યાખ્યાન લેવાના કે નો, એમાં જે વ્યવસ્થિતમાં પછી 5 આજ્ઞા ઇઝ સોલ્યુશન, કે ના પૂરું કર્યું વ્યવસ્થિત છે, ના પૂરું થયું વ્યવસ્થિત, અપેક્ષામાંથી બહાર નીકળો, અને હવે ક્યારેય રાખવી નથી એવો નિશ્ચય કરો. સહેજાસહેજ થયું એ સાચું, ના થયું તો વ્યવસ્થિતના જ્ઞાનમાં રહીશું. ભાઈ આ કરેક્ટ છે. અમુક વસ્તુ એટલું ડીપ એનાલિસિસ કર્યા વગર જ ઘણી ફેરે એવું સેટિંગ થઈ જાય છે કે હવે આ મંજૂર છે, આ હવે પતું એને એ બાબતમાં તાંતો નથી, તો એ ગયું કહેવાય કે પછી ક્યારે પાછું ઊભું થશે ત્યારે સમાધાન લાગે છે, પણ કહેવાય નહીં કે ફૂલસ્ટોપ નહીં મૂકવાનો. કોથળામાંથી અમુક ટાંકીમાં છે ને પાણી પછી ખલાસ થઈ ગયું લાગે, પછી ચોંટી ગયેલો પછી ધીમે ધીમે કાદવ બહાર આવે, અને તે દાડા ના આવે, થોડો તડકો આવે, સુકાય ને પછી પાછું વરસાદ પડે ને ત્યારે પછી ઉખડીને બહાર આવે, 1.5 વર્ષ પછી બહાર આવે. આપણને લાગે આ ગયું ક્યાં, નહોતું ને આવ્યું ક્યાંથી, તો કે હતું જ અંદર, જ્યાં સુકાઈ ગયું હતું, પોપડીઓ બધી. એટલે આ તો બધું જાત જાતનો કચરો નીકળે. એટલે આપણે ઠેઠ સુધી પૂર્ણ થઈ ગયા છે માનવું જ નહીં ને, અને માનવાથી શું ફાયદો, શું ફરક પડે છે કાચા છે માનવામાં. એટલે આવી રીતે તૈયારી રાખવાની કે આપણે જાગ્રત રહો, ક્ષણે ક્ષણે જાગૃતિ રાખો. આપણા ધ્યેયથી વિરુદ્ધમાં શું શું ઊભા થાય છે, અપમાન ઊભું થાય, આક્ષેપો આવે, ના ગમતું ઊભું થાય, જાત જાતનું ઊભું થઈ શકે.